કોસંબા એપીએમસી માર્કેટના અધિકારીઓ દ્વારા સત્તાનો દુરુપયોગ કરી 45 વર્ષથી રહેતા મધ્યમ વર્ગના દુકાનદાર વેપારીઓને ગેરકાયદેસર કબજામાંથી દૂર કરવા પ્રયત્ન કરવામાં આવ્યા। દુકાનદાર વેપારીઓ દ્વારા માંગરોળ કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો છે, છતાં દુકાનદારોને નોટિસ ફટકારી। છેલ્લા 40 થી 45 વર્ષથી કોસંબા એપીએમસી માર્કેટ કાર્યરત છે, ત્યારે ઘણી દુકાનો માર્કેટ યાર્ડની છે। પહેલા 900 રૂપિયા ભાડું હતું, તે વધારીને 5 ગણું કરી દેવાયું છે। ત્યાંના તમામ દુકાનદારો દ્વારા તમામ દુકાન વેરો સમયસર ભરાતા આવેલ છે। કોસંબા નગરપાલિકાને રજૂઆત કરવા છતાં નગરપાલિકામાં વેરાના પૈસા જમા થયા નથી। એવી કોઈ દુકાન પણ જર્જરિત નથી કે જેનું ડિમોલિશન જરૂરી હોય। આ તમામ વાતો ઉપરથી એમ લાગે છે કે એપીએમસી કોસંબા અને કોસંબા નગરપાલિકા બંને એકબીજાને ખો આપી દુકાનદારોને હેરાન કરતા હોય એમ જણાય આવે છે। દાદાના રાજમાં એપીએમસી વાળાને કોઈ કાયદાનો ડર રહ્યો નથી, કારણ કે તમામ દુકાનદારો દ્વારા કોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં ત્યાં જે પાછળની દુકાન તોડવામાં આવી છે એ કોની પરવાનગીથી? શું એપીએમસી માર્કેટના સંચાલક કોર્ટથી ઉપર છે કે પછી કોઈ રાજનેતાની મિલીભગત છે? આજ સુધી ભરાયેલા તમામ વેરાના પૈસા ક્યાં ગયા? દુકાનદારો વેરો ભરે છે તો નોટિસમાં બિનઅધિકૃત શબ્દોનો વપરાશ કેમ કરવામાં આવ્યો? આનો મતલબ એ થાય છે કે એપીએમસી પોતાની મનમાની ચલાવી દુકાનદારોને હેરાન કરે છે। એપીએમસીના ગ્રાઉન્ડમાં શનિવારે હાટ બજાર પણ ભરાય છે। ત્યાં નથી કોઈ પાર્કિંગની સુવિધા, જેના કારણે શનિવારના રોજ રસ્તા ઉપર એટલો ટ્રાફિક થાય છે કે ત્યાં ગાડી તો દૂરની વાત, ચાલતા જવું પણ મુશ્કેલ છે। ત્યારે આ હાટ બજાર ભરવા માટેની મંજૂરી કોણે આપી એ પણ વિચારવા જેવી બાબત છે। એપીએમસી માર્કેટમાં દર શનિવારે ભરાતા હાટ બજારને લઈને ટ્રાફિક જામ થઈ જવા પામે છે। શનિવારી બજારમાં ખરીદી કરતા આવતા લોકો પોતાનું વાહન રોડ ઉપર પાર્ક કરી દેતા હોય છે, જેને લઈને આવતા જતા રાહદારીઓ તેમજ વાહનોને ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે। કલાકો સુધી ટ્રાફિક સાંજના સમયે જામ રહે છે। કોસંબાના આજુબાજુના વિસ્તારમાં આવેલી જેઆઈડીસીમાંથી સાંજના સમયે નોકરી પરથી પરત ફરી રહેલા લોકોને શનિવારે હાટ ભરાતા ટ્રાફિક જામને લઈને ઘરે પહોંચવામાં ઘણી તકલીફ પડતી હોય છે। લોકો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર એપીએમસીમાં ભરાતા હાટ બજારનું કોઈ પણ જાતનું પરમિશન ન હોય એવું લોકમુખ્ય ચર્ચાઈ રહ્યું છે। જો આ તમામ બાબતે દુકાન માલિકોને યોગ્ય ન્યાય નહીં મળે અને એપીએમસી હજુ કોર્ટની ઉપરવટ જઈ દુકાન માલિકોને હેરાન કરી પોતાની મનમાની ચલાવશે તો ટૂંક જ સમયમાં દુકાનદારો સીધા હાઈકોર્ટનો સહારો લેશે અને આ તમામ લોકો સામે પોલીસ ફરિયાદ કરી નિષ્પક્ષ તપાસ કરવા આવેદન આપવામાં આવશે। દાદાના રાજમાં હવે નિર્દોષ દુકાન માલિકોને ન્યાય મળશે કે પછી ભ્રષ્ટાચારનું સૂત્ર સાર્થક સાબિત થશે એ જોવું રહ્યું। મારું નામ મુકેશભાઈ શાહ છે। મારી અહીં 25-30 વર્ષની ઉપર લગભગ દુકાન છે, ચાલે છે। હાલમાં એપીએમસી સંસ્થાએ પોતાની તાનાશાહી અને એ લોકોના હોદ્દાનો દુરુપયોગ કરી લોકોના 5 ગણા ભાડા વધાર્યા છે અને એની અમે રજૂઆત કરવા ગયા તો એ લોકોએ અમને કોઈ સાંભળ્યા નહીં અને એમણે એમ કીધું આ બધું બરાબર છે અને એ લોકો એપીએમસી સંસ્થા જે ગવર્મેન્ટ માન્ય છે તો તે લોકોને એ લોકો આજુબાજુના પ્રાઇવેટ ભાડા સાથે સરખાવીને અમારી રજૂઆત સાંભળી નહીં અને જેથી કરીને એના માટે અમે કોર્ટનો સહારો લેવો પડ્યો અને અમે નગરપાલિકાના વેરા પણ અમારી પાસે એપીએમસી વસૂલ કરે છે અને ત્યાં એ લોકો પેડ કરતા નથી અને નગરપાલિકા એ લોકોની પાસે કોઈની પાસે વેરા પેનલ્ટી લેતા નથી, છતાં અમારા દુકાનદારો પાસે વેરા પેનલ્ટી પણ લીધી છે અને આટલા વેરા અને ભાડું ભરતા હોવા છતાં અત્યારે જે હાલમાં એ લોકોએ આ કોઠું જે આ ડેમોલેશનનું લાવ્યા છે કે જૂની જર્જરિત બિલ્ડિંગ થઈ ગઈ છે એવું કંઈ છે નથી, છતાં એ લોકો લાવીને એના ઓઠા હેઠળ લોકોને નોટિસ આપી છે અને એની અંદર એ લોકોએ બિનઅધિકૃત શબ્દ વાપર્યો છે। એટલે એ લોકોની મંશા એવી છે કે આ દુકાનો એ લોકો બિનઅધિકૃત લખીને છીનવી લેવી અને એ લોકોને રસ્તામાં લાવી દેવા। તમારો હમણાં કોઈ કેસ ચાલે છે અને આનો અમે ત્યાં દાવામાં એનો ઉલ્લેખ કરેલો છે। કઈ કોર્ટમાં દાવો દાખલ કર્યો? માંગરોળ કોર્ટમાં સિવિલ દાવો અમારો ચાલુ છે। મારું નામ મગનભાઈ દાનાભાઈ દેસાઈ છે। હું તરસાડી કોસંબામાં રહું છું અને હું અહીંયા મારો વ્યવસાય કરું છું। એપીએમસીમાં મારી પોતાની દુકાનો છે અને તે છેલ્લા 30-35 વર્ષથી છે। પહેલાં જૂની હતી એને તોડીને પછી નવી બનાવી, અમારી કન્ટિન્યુ એ જ છે। પણ એપીએમસીના તુમારશાહીને લીધે એમણે વારંવાર અમારી પર નોટિસો આપી, ભાડા વધાર્યા અને ભાડા પણ 200% 300% વધારી દીધા। નાના દુકાનદાર છે એમાં એનું પોતાનું ગુજરાન ચલાવે છે, એનાથી બીજી કોઈ એ લોકોની વિશેષ આવક નથી।
અને આટલું એ ભાડું ભરી શકે નહીં. આથી એપીએમસીને વારે વારે અમે રિક્વેસ્ટ પણ કરેલી, પણ તેઓ કોઈ અમારું ધ્યાનમાં લીધી નહીં. તેઓ અમને વારંવાર નોટિસ આપતા હતા ખાલી કરાવવાની, અને ત્યાર પછી એમણે અમને એવી ધમકી આપી કે આ મકાનો આ દુકાનો છે બધા જૂના થઈ ગયા છે, એટલે તમારે ખાલી કરાવવાના. પણ આ દુકાનો પણ કોઈ સર્વે કર્યું નથી, અને સર્વે કરીને કોઈ એવો અમને આગળ અમારી દુકાનદારો પાસે કોઈ આવ્યું નથી. અને ઉપર છેલ્લો જ એ લોકોએ રિપોર્ટ બનાવીને કીધું કે એની લાઈફ પૂરી થઈ ગઈ છે, એને તોડવું પડશે. ખરેખર આ એપીએમસી દુકાનદારોને હેરાનગતિ કરે છે, એના ભાડા વધારે છે, એના ભાડા વધારી અને ખોટા ખોટા દંડો લે છે. એ ખરેખર અન્યાય છે. અમે આ બાબતે કોર્ટમાં પણ ગયેલા, કોર્ટમાં કેસ કરેલો છે, અને કેસમાં જો અમારું નીચલી કોર્ટમાં કેસ ચાલુ છે. તે ઉપરાંત તેમણે ફરી પાછી અમને નોટિસ આપીને કીધું કે તમારા આ ખાલી કરવાનો છે, કારણ કે આ મકાન હવે જૂના થઈ ગયા છે. ખરેખર આ એક પ્રેસિડાઇઝ કહી શકાય બીજા પ્રત્યે કે આ રીતે આ લોકોને દુકાનદારોને હેરાનગતિ કરીને ખાલી કરાવવાનું. અમે ભાડા આપવા તૈયાર છે, ભાડા વધારવા પણ તૈયાર છે, પણ યોગ્ય ભાડા એનો ઠીક છે. 5% 10% વધારતા હોય તો અમે તૈયાર છીએ, પણ આ તો 300% અને 400% ભાડા વધારી દીધા છે. એનાથી આ દુકાનોમાં એટલી આવક તો છે નહીં. કોઈ નાની રિપેરિંગની દુકાન ચલાવે છે, નાના હાટ છે, તો એની અંદરથી એનું કેવી રીતે પૂરું થાય? વારંવાર એમની એપીએમસીમાં જેને અમે એક રિક્વેસ્ટ પણ કરેલી કે ભાઈ તમે જરા જુઓ, તમારે વધારવું હોય તો 5-10 વર્ષ પછી વધારજો, પણ તમે અત્યારે આ બધા વેપારીઓને જોવા દો. કોઈ ધ્યાનમાં લેતા નથી, અને પોતાની તુમાખીથી એમને જે મનમાં આવે એ રીતે કામ કરે છે.